ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક આશ્રમમાં સંતો રહેતા હતા. એની પાસે સરસ મજાની કૂતરી હતી અને બહુ જ સંતો એ કૂતરીને હાંસવે અને સંતોએ નક્કી કર્યું કે આ કૂતરી છે એને જો હું ગાય બનાવી દઉં અને કોઈ માણસ સારા ઘરે લઈ જાય તો આને લીલો ખડ પણ મળી જાય સારો, અને એને ગા બનાવવું એટલે એને દૂધ પણ આમાં વ્યક્તિને મળી જાય. એટલે આને ગાને બહુ હાંસવે. એટલે સંતોએ તો કૂતરી હતી એને ગા બનાવી દીધી. થોડાક દિવસ થયા એટલે માણસ આશ્રમમાં આવતા હતા. એને કીધું કે ગુરુદેવ, આ તમારે ગા અમને દેવી છે? તો ગુરુએ કીધું કે હા, તમે તારે લઈ જાવ. એ કે તો એ તો લઈ ગયા એની ઘેરે અને ગાને હાંસવે, ખાણ દે અને જ્યારે દોવા બેસે ત્યારે ચારે પગે ઉલ્લે ગા. તો 7-8 દિવસ એવું થયું તો એ તો માણસ હાંસવે અને લીલું નાખે તો ગા પણ એક કે ટકે દોવા ન દે. તો એ કે આ ગા તો કાંઈ દોવા દેતી નથી, તો આપણે આને રાખીને શું કરવી? હાલો પાછા આશ્રમમાં મેલી આવી. એમ કરીને આશ્રમમાં આવીને ગુરુદેવ એ કે આ ગા એક ટક દૂધ દોવા નથી દેતી. એ કે એટલે અમે તમને આ પાછી ગા દેવા આવ્યા છીએ. તો કે કાંઈ વાંધો નહીં. તો ગુરુએ કીધું કે આ ગા છે એને કદાચ હું ઇસ્ત્રી બનાવી દઉં અને કોઈ માણસ સારા ઘર ન મળે અને જો આને લગ્ન થઈ જાય તો આનું ભવિષ્ય સુધરી જાય, આની જિંદગી સુધરી જાય. એમ કરીને ગુરુદેવે તો ગામાંથી ઇસ્ત્રી બાઈ બનાવી દીધી અને 16 વર્ષની દીકરી થઈ ગઈ. ને તો આશ્રમમાં કામ કરે અને બહુ સારી સુંદર બનાવી. તો રાજા આવ્યા. રાજાની નજર એ દીકરી ઉપર પડી. તો ગુરુદેવને કીધું કે ગુરુદેવ, આ દીકરી કેની છે? તો કે મારી જ છે. તો કે મારે આની ભેગા લગ્ન કરવા છે. તો કે તમે લગ્ન કરતા હોય તો મારે તો સૌભાગ્ય કહેવાય. એ કે હા, તે કાંઈ વાંધો નહીં તમ તારે. એ કે તો રાજાએ તો એની ભેગા લગ્ન કર્યા. લગ્ન કરીને એ તો મેળીએ લઈ ગયો એના મહેલમાં અને એ મજાની રહે. તે સૈનિકો હતા. એ સૈનિકો હર દિવસ રાતે ઘીના કોડિયા ભરીને દીવા જેગવે. તો આ તો ગઈ તો ઘીના કોડિયા ભળી ગઈ એટલે તો એ તો બધું સાટી ગઈ. તો રાજા તો ગયા. એ કે આ બધા એ દીવા કેમ ન કર્યા? આ મહેલમાં અંધારું કેમ છે? એમ કે તો કે રાજા, અમે ઘી તો ભરીને કોડિયા તો જેગવા હતા પણ ખબર નહીં કેમ ઉલાઈ જાય છે. એ કે પાછા જેગવીને બેને વી ગયા. એવું 2-3 દિવસ કર્યો અને 2-3 દિવસ રાજા ખીજાણા. તો એક દિવસ સૈનિકે ઘીના દીવા ભરીને અને જેગવીને એ તો દરવાજા નાડો હતાઈ ગયો. તો આ બેન તો હિંડોળે બેઠા હતા, હબ ઊભા થઈ અને ઘી તો બધું સાટી ગઈ. અરે તો કે આ તો રાજા જે લગ્ન કરીને લાવ્યા છે એ કે રાણીને, એ તો બધું ઘી સાટી જાય છે. એ કે આ રાજાને ખબર પડી હોય તો અમારે રાજાને બતાવવું છે આ દિશ છે. એ કે તો રાજા તો આવ્યા. તો કે પાછા અંધારું હતું. એ કે છે ને કે કાયમ દીવા ઘીના કેમ તમે જગાવતા નથી? મહેલમાં અંધારું જ કેમ રાખો છો? તો કે થઈ ગઈ છે. કે દીવા તો ભરી છે પણ ખબર નહીં. કે એમ કરીને પાછા દીવા જગવીને રાજાને કીધું કે રાજા, આજે હું ઘીના દીવા ભરું છું અને તમે મારી હારે આવો. એ કે અને તમે એ જોવો શું કરે છે. એમ તમે જે રાણી અંબાઈ લાવ્યા છે લગ્ન કરીને એને તમે જોવો. એ કે તો સૈનિકે તો ઘીના દીવા ભરીને જેગવી અને એના ઓરડામાં મેલીને એ તો વી ગયા. સૈનિક વી ગયો. તરત ઊભી થઈને હપ ઘીના દીવા હતા એ સાટી ગઈ. રાજા જોઈ ગયા. અરે કે આ તો બધું ઘી સાટી જાય, આ મારા રાજને શું સંભાળે અને આ શું ધ્યાન રાખે? એ કે આને તમારે પાછી આશ્રમમાં જઈને નાખી દેવી છે. રાજાએ તો એની મિલટે જઈને ગુરુદેવને એ કે આલ્યો આ તમારી દીકરી. એ કે આ તો કે હર દિવસ મારું ઘીના દીવા સાટી જાય છે. એ કે ઘી સાટી જાય બીજું શું રહેવા દે? કે મારે જોતી નથી. ગુરુદેવ પાસે મેળીને વી ગયા. ત્યારે ગુરુદેવે કીધું કે તું કૂતરી હતી તો મેં તને ગા બનાવી અને ગામાંથી મેં તને એક ઇસ્ત્રી બાઈ બનાવી, પણ બટા તે તારો સ્વભાવ ન બદલાયો. તો હવે તું જે હતી એ થઈ જાય. કે એટલે અમુક માણસનો સ્વભાવ ગમે એમ તમે કરો તો એ મર્યાદા લગી સ્વભાવ ન ભૂલે. એટલે મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગે છે મને લાઈક, શેર અને કોમેન્ટ કરીને બતાવજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા હોય તો મારા વિડીયોને ફોલો કરી લેજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.